સાંપ્રત કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને આશ્વી નીતા ધીરેન મજેઠિયાના નમસ્કાર. મિત્રો, કરો યોગ, રહો નિરોગ, યોગા સે હોગા, આવું આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. પરંતુ યોગ ખરેખર શું છે, તેની મહત્વતા શું છે, અને આ ભારતીય વિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્થાન મળ્યું છે તો તેની સાથે કારકિર્દી કઈ રીતે બનાવી શકાય, તે માટે અવનવી માહિતી આપવા આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે યોગ ઇન્સ્ટ્રક્ટર મિલી મુકેશભાઈ મહેતા. યોગ દિવસ માટેની પહેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2014માં તેમના યુએન સંબોધનમાં કરી હતી, જેમાં 177 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સહપ્રયોજક તરીકે ભાગ લીધો હતો. એ મુજબ આજે એટલે કે 21 જૂન 2025ના દિવસે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવી રહ્યા છીએ. ઇન્ટરનેશનલ યોગા ડે 2025ની થીમ છે યોગા ફોર વન અર્થ વન હેલ્થ, અને ગુજરાત રાજ્ય માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. અને મિલી સાથે વાત કરતા મને સમજાયું કે યોગ એટલે વાય થી પ્રોડ્યુસ, ઓ થી ઓપ્ટિમાઇઝિંગ, જી થી ગ્રોથ અને એ એટલે અવેરનેસ. તો આપ સૌને પણ યોગ વિશે અવનવી માહિતી જાણવાની આતુરતા હશે. તો આવો પૂછીએ યોગ ઇન્સ્ટ્રક્ટર મિલી મહેતાને અને જાણીએ રસપ્રદ માહિતી. મિલી, આપનું સ્વાગત છે. સૌપ્રથમ અમને જણાવો કે આપની યોગ જર્નીની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? મારી યોગ જર્નીની શરૂઆત મારી સ્કૂલથી એટલે કે વર્ષ 2010થી થઈ. એ દરમિયાન મેં રાજ્ય કક્ષા સુધી યોગની કોમ્પિટિશનમાં ભાગ લીધો અને વર્ષ 2021માં મેં યોગને જ કરિયર તરીકે પસંદ કરી. પતંજલિ યોગ હરિદ્વારનો એક 300 અવર્સનો સર્ટિફિકેશન કોર્સ કર્યો કે જેમાં બેઝિક આસન અને પ્રાણાયામ અને ધ્યાન વિશેનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2023માં મેં ઋષિકેશથી એડવાન્સ સર્ટિફિકેશન કરેલ છે. તો કંઈક આ રીતે મેં યોગને અને યોગે મને પસંદ કરેલ છે. ખૂબ સરસ. યોગ આપના જીવનનો અભિન્ન અંગ બની ગયો છે અને આપની દિનચર્યામાં વણાઈ ગયો છે. તો હવે પૂછવાનું મન થાય કે યોગ દ્વારા આપના જીવનમાં કેવા ફેરફાર આવ્યા? યોગના નિયમિત અભ્યાસથી સ્ફૂર્તિ આવવી, સ્વસ્થ રહેવું, એ બધા ફાયદા તો થાય જ છે, પણ ખાસ મને મારા લાઈફમાં ચેન્જ લાગ્યો એ છે માઇન્ડને સ્ટ્રોંગ બનાવે છે, અને જે શાંતિ યોગ કરવા પછી મળે છે એ અદ્ભુત છે. તો યોગ દ્વારા મારા જીવનમાં ફિઝિકલ, ઇમોશનલ અને ખાસ કરીને મેન્ટલ હેલ્થને ખૂબ જ ફાયદો થયો છે. ખરેખર હવે સમજાય છે કે યોગ કેટલું જરૂરી છે. તો હવે જણાવો કે યોગના ફાયદા શું છે, અને આજની જીવનશૈલી મુજબ નાના મોટા બધા જ કરી શકે એવા આસનો કયા છે? યોગ એ માત્ર શારીરિક ક્રિયા નથી, અને ખાસ કરીને આજની સ્ટ્રેસફુલ જીવનશૈલી માટે યોગ બહુ ઉપયોગી છે. યોગથી ઇમોશનલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થને પણ ફાયદો થાય છે. આસનથી શારીરિક, પ્રાણાયામથી મેન્ટલ અને ધ્યાનથી સ્પિરિચ્યુઅલ હેલ્થમાં બદલાવ જોવા મળે છે. મારા અનુભવો એવા પણ છે કે જેમાં લોકોને કોઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ હોય છે, એ માત્ર ને માત્ર નિરંતર યોગ કરવાથી સોલ્વ થઈ જાય છે. અમુક રોગની શરૂઆત થતાની સાથે જ માત્ર યોગ અને જીવનશૈલીમાં બદલાવથી એ રોગને આપણે માત આપી શકીએ છીએ. ખાસ ભારત જ્યારે ડાયાબિટીસનું કેપિટલ છે, ત્યારે ખાલી જીવનશૈલીમાં ફેરફાર અને યોગથી પણ આપણે બદલાવ લાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે હમણાં વાત કરી ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે આપણે યોગને આપણે એબીસીના ફોર્મેટમાં લઈ શકીએ છીએ. એ એટલે કે આસન, બી એટલે કે બ્રીધિંગ એક્સરસાઇઝ, પ્રાણાયામ, અને સી એટલે કે કામ, કંટ્રોલ, જે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. આના સિવાય સૂર્ય નમસ્કાર કે જેમાં ઘણા બધા આસન આવી જાય છે, પરંતુ તે ઇન્હેલ અને એક્ઝેલને ધ્યાનમાં રાખીને એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે લોકો ઓલરેડી સ્વસ્થ છે એના માટે રોજના માત્ર 12 સૂર્ય નમસ્કાર પણ ઘણો બદલાવ લાવી શકે છે. આ ઉપરાંત સર્વાંગ આસન, નેમ ઇટસેલ્ફ સેઝ સર્વ પ્લસ અંગ ઇઝ ઇક્વલ ટુ સર્વાંગ. આ ઉપરાંત સર્વાંગ આસન, નેમ itself says સર્વ પ્લસ અંગ ઇઝ ઇક્વલ ટુ સર્વાંગ આસન. આમ સૂર્ય નમસ્કાર અને અમુક બેઝિક આસન ખૂબ જ ફાયદાકારક છે. દરેક ઉંમરના લોકો
કરી શકે છે. આપે જણાવેલું એબીસી ફોર્મેટ ખરેખર ખૂબ જ સરળ અને ઉપયોગી છે અને જીવનના દરેક પાસામાં હિટ એન્ડ ફિટ રહેવા માટે યોગ બેસ્ટ છે. પણ આપણી બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈ પાસે સમય જ નથી, તો યોગ કરવાનો કોઈ નિર્ધારિત સમય હોય છે કે પછી આપણી કન્વીનિયન્સી પ્રમાણે યોગ કરી શકાય? એ વિશે થોડી વાત કરો. સવારે ઉઠીને ખાલી પેટે જે યોગ અભ્યાસ કરવામાં આવે છે એ ખૂબ ફાયદાકારક છે. પણ જો કોઈ વ્યક્તિ સવારે ઉઠી નથી શકતા અથવા કોઈ બીજા કારણો રોકે છે, તો મારું એક સજેશન એવું છે કે તમે સાવ કોઈ એક્સરસાઇઝ કે પ્રાણાયામ નથી કરી શકતા, એના કરતાં બેટર છે કે તમે માત્ર અડધો કલાક કાઢી અને જેમ આપણી પહેલા વાત થઈ સૂર્ય નમસ્કાર અને અમુક પ્રાણાયામ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકો છો, જેમ કે ઊંડા શ્વાસ લેવા, અનુલોમ વિલોમ કરવું, બ્રાહ્મી પ્રાણાયામ કે પછી ઓમનું ઉચ્ચારણ કરવું, જે માત્ર અડધો કલાક કરવાથી પણ ફાયદો પ્રાપ્ત થાય છે. વાત તો સાચી છે. તો આજથી આપણે સૌ નક્કી કરીએ કે માત્ર થોડીક મિનિટોનો સમય આપણી જાત માટે અને આપણા સ્વાસ્થ્ય માટે કાઢીશું. અને યોગને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, તો યોગની સાથે કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તેનું માર્ગદર્શન આપો. સૌ પ્રથમ તો ઘરેથી જ યોગની શરૂઆત કરી શકાય છે અને ખાસ આપણા ગુજરાતમાં તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પણ છે, જેનું ધ્યેય મંત્ર જ છે અથ યોગાનું શાસનમ, કે જ્યાં લોકોને યોગ ટ્રેનર બનવાની તક મળે છે. આ ઉપરાંત ભારતમાં ઋષિકેશ જે યોગનગરી છે, ગોવા અને સાઉથમાં પણ મૈસૂર જેવા અનેક શહેરોમાં યોગના કોર્સ થાય છે. અને સાથે સાથે જો કોઈને હજી વધુ અભ્યાસની ઈચ્છા છે તો માસ્ટર ઓફ સાયન્સ ઇન યોગ અને માસ્ટર ઓફ આર્ટ્સ ઇન યોગનો અભ્યાસ જે તે રાજ્યમાં કરી શકે છે અને ત્યારબાદ PhD ની ડિગ્રી પણ યોગમાં પ્રાપ્ત કરી શકાય છે. આ માહિતી દ્વારા શ્રોતા મિત્રોને યોગ પ્રત્યેનો નવો જ દ્રષ્ટિકોણ મળશે અને યોગ સાથે જે કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેની માટે તો આ કાર્યક્રમ એક સીમાચિહ્ન બની રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ જે છે કે સમગ્ર વિશ્વ ભારતીય મૂળના યોગને અપનાવી રહ્યું છે, તો વૈશ્વિક સ્તરે યોગની મહત્વતા શું છે એ અમને જણાવો. ખાસ તો ભારત જ્યારે વિદેશી જીવનશૈલી અપનાવી રહ્યું છે ત્યારે મારે માત્ર એ જ વાત શેર કરવી છે કે આપણે આપણી ભારતીય મૂળ એટલે કે યોગને અપનાવીએ, કારણ કે ફોરેનર્સ એ તો પોતાના લાઈફસ્ટાઈલમાં યોગને પ્રાયોરિટી આપેલી જ છે. અને ઋષિકેશનો મારો અનુભવ એવો પણ છે કે જેમાં ભારતીયની સાથે સાથે વિદેશી લોકો પણ યોગ શીખવા આવેલા હતા. યોગ ખરેખર ફાયદાકારક અને અસરકારક છે, એટલે જ વૈશ્વિક સ્તરે લોકો યોગનો અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે. સાથે ભારતની શાળાઓમાં પણ યોગને મહત્વ આપવામાં આવેલ છે. તો યોગ દરેક માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, પછી એ બાળક હોય કે વૃદ્ધ, ભારતીય હોય કે ફોરેનર. બ્રાઝિલ, આર્જેન્ટિના, રશિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, મલેશિયા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને સાઉથ કોરિયા જેવા અનેક દેશોમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે અને એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. તો આપણે પણ યોગની મહત્વતા સમજીએ અને પ્રયત્ન કરીએ કે યોગ આપણા રોજબરોજના જીવનનો ભાગ બને. સમગ્ર વિશ્વએ યોગ સ્વીકાર્યું અને ભવિષ્યમાં પણ સ્વસ્થ રહેવા માટે યોગનો આધાર લેવો જ પડશે. તો જણાવો કે અષ્ટાંગ યોગ શું છે, તેમાં શાનો સમાવેશ થાય છે? અષ્ટાંગ યોગ એટલે મહર્ષિ પતંજલિ દ્વારા આપવામાં આવેલો યોગનો માર્ગ, જેમાં 8 પગથિયા એટલે કે અંગો છે, જે શરીર, મન અને આત્માને શુદ્ધ અને શાંત બનાવે છે. અષ્ટ એટલે કે 8 અને અંગ એટલે કે ભાગ. આમ યોગના 8 અંગો એટલે કે અષ્ટાંગ યોગ, જેમાં યમ એટલે સંયમ અને નૈતિકતા, નિયમ, આસન એટલે શારીરિક આસન, પ્રાણાયામ એટલે શ્વાસ નિયંત્રણ, પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયોનું નિયંત્રણ, ધારણા એટલે કે એકાગ્રતા, ધ્યાન અને સમાધિ એટલે કે અંતિમ અવસ્થાનો સમાવેશ થાય છે. આ માહિતી ખૂબ જ રસપ્રદ છે. ખરેખર 5000 વર્ષ પહેલા પ્રસ્થાપિત આ યોગ વિદ્યા શરીર, મન અને આત્માને ઊંડાણપૂર્વક અસર કરે છે. તો હવે પૂછવાનું મન થાય કે ભારતીય મૂળમાં યોગના સ્થાપક કોણ છે? ભગવાન શિવને આદિ યોગી કહેવામાં આવે છે, એટલે કે પ્રથમ યોગી માનવામાં આવે છે. શિવ ભગવાને પ્રથમ વખત સપ્ત ઋષિઓને યોગ વિદ્યા શીખવી હતી, એથી તેઓ યોગના આધ્યાત્મિક મૂળ છે. ત્યારબાદ મહર્ષિ પતંજલિએ યોગ શાસ્ત્રને વ્યવસ્થિત રીતે લખ્યું, એથી તેઓ રચયિતા છે. તેઓએ યોગ સૂત્રની રચના કરી હતી, જેમાં અષ્ટાંગ યોગનું વર્ણન છે. ભારતના અનેક યોગી અને ઋષિઓએ યોગને વિસ્તૃત બનાવ્યો છે,
જેવી કે ગોરક્ષનાથ હઠયોગ, વ્યાસ, ભગવદ્ ગીતા અને યોગ દર્શન. આ ઉપરાંત તુલસીદાસ અને મહાવીર જેવા સાધુઓ પણ યોગ જીવન શૈલી તરફ દોરી ગયા અને સંસ્કૃત શાસ્ત્રો, ઉપનિષદો અને ભગવદ્ ગીતામાં પણ યોગના તત્વો વ્યાખ્યાયિત છે. આપે આપના અભ્યાસથી અમને પણ યોગની વિસ્તૃત ઝાંખી કરાવી અને યોગને આપણા રોજબરોજના જીવનમાં સામેલ કરવાની પ્રેરણા પણ આપી. તો હવે જણાવો કે સામાન્ય રોગ અને તેને દૂર કરવા માટેના યોગાસન કયા છે જે બધા જ કરી શકે? જી, સામાન્ય રોગ એટલે કે માઇગ્રેન, જેમાં શવાસન અને બાલાસન, આ ઉપરાંત ભ્રમરી પ્રાણાયામ, એસિડિટી અથવા પાચન તંત્ર બગડવું જેના માટે પવન મુક્તાસન, ત્રિકોણાસન અને કપાલભાતિ પ્રાણાયામ, બેક પેઇન માટે ભુજંગાસન અને મકરાસનનો અભ્યાસ કરી શકાય છે. ડાયાબિટીસ માટે મંડુકાસન, ધનુરાસન અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર માટે સવાસન અને શશાંકાસન, આ ઉપરાંત નાડી શોધન પ્રાણાયામ ખૂબ ફાયદાકારક છે. થાઇરોઇડ માટે સર્વાંગાસન અને ઉજ્જયી પ્રાણાયામ કરી શકાય છે. ડિપ્રેશન અથવા તણાવ માટે વિપરીત કરણી આસન, ધ્યાન અને ભ્રામરી પ્રાણાયામ અથવા નાડી શોધન પ્રાણાયામનો ઉપયોગ કરી શકાય છે. ઊંઘની સમસ્યા માટે સુપ્ત બદ્ધકોણાસન અને ચંદ્રભેદન પ્રાણાયામને ઉપયોગમાં લઈ શકાય છે. હવે તો નિશ્ચિત છે કે બધા જ પ્રયત્ન કરશે કે વહેલી તકે યોગા અભ્યાસ શરૂ કરે. તો શ્રોતા મિત્રોને એ પણ જણાવી દો કે યોગ પ્રેક્ટિસ કરતી વખતે કઈ પ્રકારની ભૂલો થતી હોય છે અને કયા પરિબળો નડતર રૂપ બને છે. જી, યોગ દરમિયાન અનિયમિતતા, આળસ એટલે કે લેઝીનેસ, અવિશ્વાસ પણ એક અવરોધ છે. આ ઉપરાંત અધીરતા, શારીરિક તકલીફો, આ બધા યોગમાં અવરોધ છે. પરંતુ માત્ર નિયમિત યોગ અભ્યાસથી આ દરેક અવરોધને ટાળી શકાય છે. આમ નિયમિત અભ્યાસ રાખવો, ધીરે ધીરે મનને શાંત કરવું, યોગ્ય માર્ગદર્શન લેવું અને યોગને જીવનશૈલીનો ભાગ બનાવી શકાય છે. યોગ કરવા સમયે આવતી બધી જ તકલીફ અને નડતરરૂપ પરિબળો ચોક્કસ આપના માર્ગદર્શનથી દૂર થશે. અને હવે અંતમાં અમારા શ્રોતા મિત્રોને આપ આંતરરાષ્ટ્રીય યોગ દિને શું સંદેશો આપશો? યોગનો અભ્યાસ નિયમિત રાખવો ખૂબ જરૂરી છે. માત્ર એક આસનમાં હોલ્ડ કરવું કે જે આસનમાં તમને સ્થિરતા પ્રાપ્ત થાય છે, એટલે કે સ્થિરમ સુખમ આસનમ, એ પણ યોગ છે. વજન વધે તો શું કરવું? તનનું વધે તો વ્યાયામ અને મનનું વધે તો ધ્યાન. તો મિત્રો, ખરેખર યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે વન સ્ટોપ સોલ્યુશન છે. અષ્ટાંગ યોગને આવરી લેતો યોગ યુથફુલ અને બ્લિસફુલ છે. ભારતનું મૂળ યોગ હવે ફોરેનર્સ પણ અપનાવી રહ્યા છે. તો આપ સમજી જ શકશો કે યોગ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. આપણી બધી જ ક્રિયાઓના મૂળમાં યોગ રહેલું છે. એટલે જ કહેવાય છે યોગ કર્મશુ કૌશલ્યમ. અંતમાં એટલું જ કહેવા માંગીશ, નિયમિત રીતે યોગ કરતા રહો, કરો યોગ, રહો નિરોગ. યોગ વિશેની વધુ માહિતી માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી milli.yoga ને પણ આપ વિઝિટ કરી શકો છો. આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ. આભાર. મિલી સાથેની આ મુલાકાત પછી એક ઉક્તિ યાદ આવે કે સમત્વમ યોગ ઉચ્યતે. તન મનના સંભાવની ખરી સ્થિતિ જ યોગ છે. તો કાર્યક્રમના અંતમાં મિલી મહેતાનો આભાર માનીએ અને આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આવા જ અવનવા કાર્યક્રમ સાથે ફરી મળીશું. આવજો.